જેતપુર સમગ્ર રાજ્યમાં છે તેના સાડી ઉદ્યોગથી પ્રખ્યાત છે, પરંતુ એ જેતપુરમાં જે સાડી બને છે અને આખું ડાઇંગનું જે પાણી હોય છે એ નદીઓમાં ઠલવવામાં આવે છે અને એ પ્રદૂષણથી જે નદીઓ છે અત્યારે નાશ પામી રહી છે। ઘણી બધી વખત એવા દ્રશ્યો સામે આવ્યા કે નદીમાં છે પ્રદૂષણ વધી જતા સફેદ ફેણ ઉત્પન્ન થાય છે અને એ જ પાણી છે લોકોને પીવા માટે મળે છે અને સાથે જ તેનાથી જ ખેતી કરવામાં આવે છે। એટલે અત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે અને ખાસ કરીને જમીન છે તે નાશ પામી રહી છે। આ બધા જ મુદ્દે લોકો ઘણી વખત સ્થાનિકો છે તે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેનો કોઈ નિવેડો નથી આવતો। આ બધાની વચ્ચે કોંગ્રેસના કરસનબાપુ ભાદરકા પણ મેદાને આવ્યા હતા। તેમણે અલ્ટિમેટમ આપ્યું હતું અને એ અલ્ટિમેટમ આજે પૂરું થયું છે ને હવે આવતીકાલથી જેતપુરમાં મહા આંદોલનની શરૂઆત થવાની છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। જેતપુરમાં સાડી અને ખાસ કરીને જે આખું કહેવાય છે કે કેમિકલ છે તેને લઈને ઘણા બધા પ્રશ્નો છે, કારણ કે સાડીનો જે ઉદ્યોગ છે મોટા પાયે છે અને જેતપુર સહિતના 3 જિલ્લાઓ છે રાજકોટ, જુનાગઢ અને પોરબંદર તેને આ બધું જ અસર કરે છે, કારણ કે કેમિકલ માફિયાઓ દ્વારા જે પાણી છોડવામાં આવે છે પ્રદૂષિત તે નદીઓમાં ભળે છે। નદીઓના પાણી જળ, જમીન અને જંગલને અત્યારે છે બગાડી રહ્યા છે અને ખાસ કરીને કહેવાય છે કે જે પાણી છે કેમિકલનું એ દરિયામાં ઠલવવાની પણ વાત હતી કે પોરબંદરનો દરિયો છે ત્યાંથી પ્રોસેસ કરીને ઠલવવામાં આવે છે, પરંતુ એક સમસ્યા હતી કે જ્યાંથી તે પાઇપલાઇનો નાખવામાં આવે છે ખેતરોમાંથી જાય છે અને ખેતરોની જમીન છે એ પાણીને લીધે ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે બગડી રહી છે। ખેડૂતો છે પાક નથી લઈ રહ્યા, કારણ કે જો તેઓ પાક લે તો એનો વિનાશ થાય છે। ત્યારે કરસનબાપુ ભાદરકા સહિત સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી, તેમ છતાંય કેમિકલ માફિયાઓ છે પોતાના ધંધા બંધ નથી કરી રહ્યા। ત્યારે હવે જે કરસનબાપુ મેદાને આવ્યા હતા તેમણે અલ્ટિમેટમ આપ્યું હતું। હવે આવતીકાલ એટલે કે 12 તારીખથી ઝેર એકતા જેતપુર સાડી ઉદ્યોગ સામે તેઓ આંદોલનના શ્રી ગણેશ કરવાના છે। શરૂઆતમાં 19 દિવસ ખેડૂતો પાસેથી સહમતીઓ ગામડે ગામડે જઈને લેશે અને એક સર્વે થશે। ત્યારબાદ જો તેમાં સફળતા મળશે તો કહેવાય છે કે આના પડઘા પડશે અને આંદોલન ખૂબ તીવ્ર બનશે। ત્યારે હવે જે કહેવાય છે કરસનબાપુ ભાદરકા છે તેમની પ્રતિક્રિયા આવી છે, તેના પર નજર કરીએ। આજે 11 માર્ચ 2026 ગઈ 27 ફેબ્રુઆરી 2026 ના રોજ જેતપુર સાડી ઉદ્યોગ, રાક્ષસ ઉદ્યોગ, જેતપુર અને એની આસપાસના ઉદ્યોગો જે કેમિકલ વાળું પાણી, લાલ પાણી, ઝેર ઓકે છે અને એને લીધે ઉબેણ, ઓજત, ભાદર, 3 નદી, વોકળા, રાજકોટ, જુનાગઢ, પોરબંદર 3 જિલ્લાની જે જમીનની હાલત થઈ, જે ખેડૂતોની હાલત થઈ, જે પીવાનું પાણી, રોગ, પશુપાલન, ઇન્ફર્ટિલિટી, સત્યાનાશની આપણે વાત કરી હતી ને, એ લોકોને આપણે ડેડલાઈન આપી હતી 11 માર્ચ 2026 જે આજે પૂર્ણ થાય છે। આવતીકાલથી આંદોલનનો પ્રારંભ કરવાનો છે અને એ પહેલા કહું કે આપણી મુદત પૂરી થાય એ પહેલા એક દિગ્ગજ નેતાનો મને કોલ આવ્યો હતો। કમિટમેન્ટ કરેલું છે એટલે અત્યારે નામ નથી આપતો, પણ કમિટમેન્ટ તોડશે તો હું પણ કમિટમેન્ટ તોડીશ અને એનું નામ ડિક્લેર કરીશ। એમણે મને વિનંતી કરી છે કે બાપુ જેટલા વર્ષ વિસ્તારે સહન કર્યું છે એટલા દિવસ અમને આપો, અમે કંઈક કરીએ। એટલે મેં કહ્યું કઈ રીતે, તો એ કે 35-40 વર્ષથી આ બધું ભોગવવામાં આવે છે, બીજા 35-40 દિવસ મને આપો। એટલે મેં સ્પષ્ટ ના પાડી। મેં એવું કહ્યું કે વધુમાં વધુ સીધી આંગળીએ નીકળતું હોય અને તમારી આંખ ખુલતી હોય અને આ રાક્ષસી પ્રદૂષણથી જો રાહત મળતી હોય તો વધુમાં વધુ બીજા 19 દિવસ આપ્યા। 1 એપ્રિલથી અમે તીવ્રતાવાળું આંદોલન કરીશું, પણ 1 એપ્રિલ સુધી પણ આપણે શાંત રહેવાનું નથી। 1 કલાક પણ હવે સહન કરવાનું થતું નથી। મેં એક ફોર્મની ફોર્મેટ બનાવી છે, એ ફોર્મેટ એક ગામમાં એક ઘરે પહોંચી જશે। એ ફોર્મેટ વાંચજો, એમાં 2-3 માહિતી તમારે ભરવાની છે, એ માહિતી ભરજો અને જે તે તમારા ગામના જવાબદાર વ્યક્તિને તમે આપી દેજો। ત્યાં મળી પણ જશે અને તમારા ગામમાંથી કલેક્શન પણ થઈ જશે। શક્ય હશે એટલા ગામોમાં હું પોતે પણ આવીશ, બાકી ટીમ મેમ્બરો પણ આવશે અને 12 તારીખ, આજે 11 પૂરી થાય, આવતીકાલ 12 તારીખથી મારો પોતાનો તાલુકો વંથલી તાલુકાના ગામડાઓમાંથી જ આ સર્વે આપણે ચાલુ કરીએ છીએ। મને વિશ્વાસ છે કે 15-20 દિવસમાં આ સર્વે કમ્પ્લીટ થઈ જશે। આ સર્વે માત્ર સર્વે નથી, રાક્ષસી ઝેર ઓકતી, પ્રદૂષણ ફેંકતી કંપનીઓની આંખમાં
એક જાતની સોય ઝૂકવા જેવું છે. એટલે જો તમને નુકસાન થયું હોય, તમે રિયલાઇઝ કર્યું હોય, તમારું આરોગ્ય, તમારા બાળક, પશુપાલન, જમીન બધાની પત્તર રગડાણી હોય તો એ ફોર્મ ભરીને રિટર્ન કરજો. બે જ ઓપ્શન, કા યુનિટોને તાળા લાગે અથવા ઝીરો લેવલે પોલ્યુશન આવે. આ આંદોલન રાતોરાત નહીં પતે. હજી તો શરૂઆત છે. આવતીકાલથી લાંબા ગાળાની પ્રોસેસ છે. મહિનોય થાય, 6 મહિનાય થાય, 2 વર્ષે થાય, પણ આનો એન્ડ એક જ છે. યુનિટ વાળા માલિકો, રાક્ષસો, મારી વાત કાન ખોલીને ધ્યાન રાખજો, સમજજો, વિચારજો. કઈ હવા હોય તો કાઢી નાખજો. આજ સુધી નહીં થયું હોય એવું આંદોલન આવતીકાલથી આકાર લેવા જઈ રહ્યું છે. ઘરે ઘરેથી જ્યોત પ્રગટશે અને એ જ્યોતનો પ્રકાશ તમારા દૂષિત, તમારા પ્રદૂષિત યુનિટોને ભસ્મીભૂત કરી નાખશે. સાથે સાથે જે મોટા નેતાએ મને એક હૈયાવરાળ આપી છે એને પણ કહું છું કે બાપુ સાથે કમિટમેન્ટ થયું છે, જોજો, નહીં તો જોવા જેવી થશે. કારણ કે આ ત્રાહિમામ પછી એ ખેડૂત ઉપર હોય, ખેતી ઉપર હોય, જમીન ઉપર હોય, પશુપાલન ઉપર હોય, ઇન્ફર્ટિલિટીના પ્રોબ્લેમ હોય, સ્કિનના પ્રોબ્લેમ હોય, હવે સહન કરવામાં નહીં આવે. તમારો 5 રૂપિયાનો નફો ગયો તેલ પીવા. તમારા 5 રૂપિયાના નફા માટે અમે અમારી 5 પેઢી, 50 પેઢી બરબાદ કરવા નથી માંગતા. આવો ખેડૂતની એ ખમીરતાને જગાડીએ, લડીએ, ખેતીનું રક્ષણ કરીએ. આપણા ગામને, આપણા વિસ્તારને, આપણા 3 જિલ્લાઓને, આપણી નદીઓને લોકશાહી ઢબે તીવ્રતા સાથે લડીને પ્રદૂષિત જે લોકો કરે છે એ લોકોના દાંત ખાટા કરીને પ્રદૂષણથી મુક્ત થઈએ. જય હિન્દ, ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન. ત્યારે હવે જોવાનું રહેશે કે પ્રદૂષણ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી થાય છે કે કેમ. ખેડૂતો છે તેની જંગલ અને જમીન ને બધું જ છે તે ક્યાંક ને ક્યાંક બરબાદ થતું રોકાય છે કે કેમ. કારણ કે લોકો જે પાણી પી રહ્યા છે એમાં પણ આ કેમિકલ છે. એટલે કહેવાય છે જેતપુર વાસીઓ છે તે પણ કેમિકલ વાળું પાણી પી છે તો તેના સ્વાસ્થ્યને ક્યાંક ને ક્યાંક હાનિકારક છે. એટલા માટે હવે જોવું રહ્યું કે જે પ્રમાણે કરશન બાપુએ અલ્ટિમેટમ આપ્યું છે, આગામી દિવસોમાં પણ તે જે આંદોલનની વાત કરી રહ્યા છે એની પહેલા કેમિકલ માફિયાઓ સુધરે છે કે નહીં અને પ્રશાસન શું કાર્યવાહી કરશે તેના પર સૌની નજર રહેશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.